હેલો મિત્રો, જે ગોપાલ ભરવાડનું નવું સોંગ આવ્યું હતું થોડા સમય પહેલા લાડ, તો તે સોંગનું પોસ્ટર એડિટિંગ કરીશું. તો ચલો હવે આપણે કાઇન માસ્ટરને ઓપન કરી લઈએ અહીંયાથી, અને તમારે આ બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે જે તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર મળી જશે. અને હવે આને એક બ્લર આપી દેવાનું છે, જે પહેલું બ્લર છે તેને. અને હવે આના કેરેક્ટર છે ગોપાલ ભરવાડ, તો અહીંયાથી તમારે ગોપાલ ભરવાડને જે પીએનજી કર્યા હોય તે લઈ લેવાના છે. અને જેટલી સાઈઝમાં તમારે રાખવા છે નાના મોટા કરી અને તમારે આ બાજુ ગોઠવી લેવાના છે જ્યાં કાઇન માસ્ટરનો લોગો દેખાશે. અને હવે સોંગનું ટાઇટલ છે જે પીએનજી મેં કર્યું હતું લાડ, તો તે લાડને અહીંયા ગોઠવી લેવાનું છે. અને હવે તમારે 4K વગેરે લેવાનું રહેશે, અને 4K ને લઈ અને અહીંયા તમારે જ્યાં ગોઠવવું હોય ત્યાં અહીંયા તમે ગોઠવી શકો છો. અને હવે આપણે ગુજરાતી ગીતોના પોસ્ટર બનાવતા શીખો તે લઈ લઈશું, અને તેને અહીંયા તમારે જ્યાં ગોઠવવું હોય ત્યાં આવી રીતે ગોઠવી શકો છો. અને હવે તમારે ફરીથી એક બેકગ્રાઉન્ડની જરૂર પડશે જે તમને કાઇન માસ્ટરની અંદર જ મળી જશે. અને તમારે કોઈ પણ કલરનું લઈ લેવાનું છે, અને તેને તમને અહીંયા ક્રોપિંગ કરવાનો ઓપ્શન મળશે, તેના પર ક્રોપિંગ કરી લેવાનું છે આવી જ રીતે. અને જે આ સોંગનું ટાઇટલ છે લાડ, તો તેના પર ગોઠવી લેવાનું છે, અને અહીંયા 3 ડોટ પર ક્લિક કરીને સેન્ડ ટુ બેક કરવાનું છે. અહીંયાથી તમારે જે કલર ચેન્જ કરવો હોય તે તમે કરી શકો છો. અને હવે આના સિંગર છે ગોપાલ ભરવાડ, તો તેને પણ અહીંયાથી આપણે લખી લઈશું, અને તેને આપણે અહીંયા થોડું ક્રોપિંગ કરવું છે તો તમે અહીંયાથી કરી શકો છો આવી જ રીતે. અને તેને અહીંયા ગોઠવી લઈશું કંઈક આવી જ રીતે. તો મિત્રો, હવે તમારે કોઈ બેકગ્રાઉન્ડ લેવું છે તો અહીંયાથી તમે લઈ શકો છો, ના લેવું હોય તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે. તો પોસ્ટર કેવું લાગ્યું તે ખાસ કરીને કોમેન્ટની અંદર બતાવજો. તો મળશું જલ્દીથી નવા એડિટિંગ વિડીયોની અંદર.